हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्तु अनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ॐ शान्ति ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मंत्र त्रीजो 122 तस्माद्वा इंद्रः अतितराम् इव अन्यान् देवान् सह हि एनत नेदिष्टं पस्पर्श सह हि एनत प्रथमः विदांचकार ब्रह्म इति तस्यैष आदेशः यद् एतत् विद्युतः व्यद्युतत् आ इति इनत् निमिषत इत અને ઈન બે શબ્દ એ ભાષ્યમાં ઈત અરે મંત્રમાં ઈત અને ઈન બે શબ્દ ઈનત न्यमीमिषत आ इति अधिदैवतम् 5 अथ अध्यात्मम् यद् एतत् गच्छति इव
ચ મનઃ અનેન ચ એતદ ઉપસ્મરતિ અભિક્ષણગુમ સંકલ્પઃ. ભાષ્ય બહુ વિશેષ નથી એટલે આપણે વાંચીશું નહીં, પણ હું ભણાવતી જઈશ, તમે લોકો મારી સાથે ચાલતા રહેજો. કાલે આપણે વાક્ય ભાષ્ય જોયું. વિદ્યા સહાયવાન ઈશ્વર મળ્યું 120 પાના પર આપણે છેલ્લે જોયું. યસ્માદ ઇન્દ્ર વિજ્ઞાન પૂર્વકમ અગ્નિ વાયુ ઇન્દ્રઃ તેહિ અનેન નેદિષ્ટમ અતિ સમીપમ બ્રહ્મ વિદ્યયા બ્રહ્મ પ્રાપ્તાઃ. 120 પાના પર છેલ્લે. ઇન્દ્ર, અગ્નિ અને વાયુ 3 દેવતાઓએ સૌથી પ્રથમ આ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરી, બ્રહ્મની સમીપતા મળી, અને એટલા માટે અન્ય દેવતાઓમાં એમને શ્રેષ્ઠતાની પ્રાપ્તિ થઈ. અને એટલા માટે શ્રુતિ માતા કહે છે તેહિ પ્રથમમ વિધાન ચકાર તસ્માદ અતીત અન્યાન અતિશયેન દીપ્યન્તે અન્યાન દેવાન તતઃ અપિ ઇન્દ્રઃ અતિતરામ દીપ્યતે આદૌ બ્રહ્મ વિજ્ઞાન. શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી 3 દેવતાઓ તો પ્રથમ છે જ અન્ય દેવતાઓ, પણ 3 દેવતાઓમાં પણ શું છે, ઇન્દ્ર એમનાથી પણ વધારે દિવ્ય, તે વધારે પ્રકાશિત થઈ રહ્યો છે. કેમ? કારણ કે એને આ બ્રહ્મને 2 દેવ અગ્નિ અને વાયુ દેવતા કરતા પણ પહેલા એને આ બ્રહ્મ જ્ઞાન થયું હતું. ત્રીજા મંત્રમાં કે છે યસ્માદ, જો મંત્રની પહેલા યસ્માદ અગ્નિ વાયુ અપી ઇન્દ્ર વાક્યાદેવ વિધાન ચક્રતુઃ. આ ઇન્દ્રને ઉમાએ સાક્ષાત બ્રહ્મ વિદ્યા સ્વરૂપ ઉમાએ બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કર્યો, અને ઇન્દ્રએ શું કર્યું, અગ્નિ અને વાયુને આપ્યું. એટલે કે છે ઇન્દ્ર વાક્ય, ઇન્દ્રના ઉપદેશ, વાક્ય એટલે ઉપદેશ, ઇન્દ્રના ઉપદેશથી અગ્નિ અને વાયુને પણ આ બ્રહ્મ જ્ઞાન થયું. અને એટલા માટે ઇન્દ્રેણ ચ વાયુ ઉમા વાક્યાત પ્રથમમ શ્રુતમ બ્રહ્મ ઇતિ. આમ આ 3 દેવતાઓમાં પણ ઇન્દ્રને તો પહેલા જ્ઞાન થયું. અને એટલે ત્રીજા મંત્રમાં કે છે તસ્માદ્વા ઇન્દ્રઃ અતિતરામ ઇવ અન્યાન દેવાન. અને એટલા માટે આ 3 દેવતાઓમાં પણ શ્રેષ્ઠતા કોણે પ્રાપ્ત કરી? આ ઇન્દ્રએ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી. એ સૌથી વધારે દિવ્ય, એટલે કે એ તેજસ્વી હતો. નેદિષ્ટમ પ્રપર્ષઃ એન પ્રથમ વિધાન ચકાર બ્રહ્મ ઇતિ. અને એને પ્રથમ પહેલા એ 3 દેવતાઓમાં પહેલા એને બ્રહ્મ જ્ઞાન થયું હતું. અને એટલા માટે ઇન્દ્ર આ અગ્નિ અને વાયુ કરતા પણ શ્રેષ્ઠ હતો. આમ આ 3 મંત્રોમાં આ દર્શાવ્યા પછી આ ચોથો મંત્ર બહુ અદ્ભુત છે. જો આ સમજ, આગળ મેં કીધું એમ કે ઉપાસના ધ્યાનની પણ ચર્ચા શાસ્ત્રમાં ઉપનિષદમાં જોવા મળે છે. જો આ સમજ, ઇન્દ્રએ પણ પોતાના અંતઃકરણ શુદ્ધિ માટે, મનની એકાગ્રતા માટે, મનની સૂક્ષ્મતા માટે એ યક્ષનું શું કર્યું? ધ્યાન કર્યું. જો આ સમજ, તો ઇન્દ્રએ ધ્યાન કર્યું એનો અર્થ શું થયો? એટલે ચોથા મંત્રમાં આપણને શ્રુતિ માતા કહે છે તસ્યેષ આદેશ. આ ઇન્દ્રના અનુભવ પરથી આપણને શ્રુતિ માતા એક આદેશ કરે છે. કે શાનો આદેશ કરે છે? જો સમજ, યદ એતદ વિદ્યુત વ્યદ્યુત આ ઇતિ ઇન. આ બહુ સુંદર મંત્ર. શંકરાચાર્યજી કહે છે તસ્ય પ્રકૃતસ્ય બ્રહ્મણઃ એષ આદેશ ઉપમા ઉપદેશ. શંકરાચાર્યજી કહે છે આદેશનો અર્થ શું કરવાનો? જો આ એક વસ્તુ ધ્યાનમાં રાખ. આદેશ શબ્દ જે છે, એક બાજુ આપણને કહેવામાં આવે છે આ મનુષ્ય જીવનમાં
કર્મની સ્વતંત્રતા છે. સ્વતંત્ર સંકલ્પ શક્તિ સર્વ મનુષ્યોને આપવામાં આવે. કર્મણી એવ તવ અધિકાર. જો કર્મમાં મનુષ્યનો અધિકાર છે એટલે કે કર્મનો નિર્ણય મનુષ્ય પોતે કરવાનો. તો કર્મનો નિર્ણય જો મનુષ્યએ કરવાનો હોય તો એ સ્વતંત્ર છે. અને જો સ્વતંત્ર છે તો એને કર્મનો આદેશ કરી શકાય? વિચારી જજો. અને ધારો કે પણ આદેશ કર્યો, આ બધી ચર્ચા તૈત્રીય ઉપનિષદમાં શંકરાચાર્યજી વિસ્તારથી કરે કે ધારો કે કોઈકને આદેશ કર્યો, સત્યમ વદ કર્યો આદેશ, એ સ્વતંત્ર છે. આદેશનું પાલન કરશે કે નહીં કરશે કોના હાથમાં છે? મનુષ્યના પોતાના હાથમાં. જો સમજો. અને જો આદેશ ખરેખર શ્રુતિ માતા કરતી હોય તો પછી સ્વતંત્રતા છે નહીં. કેમ કે શ્રુતિ માતાએ શું કર્યો? આદેશ કર્યો. તો પછી કર્મની સ્વતંત્રતા છે. અને જો કર્મની સ્વતંત્રતા છે તો પેલો આદેશનું પાલન કરવું કે નહીં કરવું કોના હાથમાં છે? મનુષ્યના હાથમાં. તો કે પછી આ આદેશ નિરર્થક છે. શ્રુતિ માતાનું વાક્ય છે, જો આ સમજો. એ જ રીતે અહીંયા છે યથા આદેશ. આદેશ કર્યો પણ હું તો સ્વતંત્ર છું. આપણા નાના બાળક જેવું. ચાલ ઉભો થાતો 5 વાર કેમ ત્યારે ઉભો થાય? ચાલ લખી નાખતો. જો એનો અર્થ શું થયો? તમે ગમે એટલો આદેશ કરો, પેલા ઉભા થવું હોય તો જ થતો. આ ખાસ મહાત્મા જાય ને ઘરકોટના ઘરે, મહાત્મા ગયા એટલે પેલા આગળથી ભણાવી મૂક્યો હોય બધાએ. જો સ્વામીજી આવશે, તું આ શ્લોક બોલજે, સ્વામીજીને પ્રણામ કરજે, આ બધું પેલા ગોખાવી મૂકે. સ્વામીજી આ પેલો રૂમમાંથી નીકળે જ નહીં. જો આ વિચાર, એ બાળક શું પુરવાર કરે? હું સ્વતંત્ર છું. જો આ વિચાર. કેટલું જ નહીં, પેલા બોલતો વક્રતુંડ ગાઢ, પેલો બોલે જ નહીં. ગમે એટલું કે પેલો બોલે જ નહીં. અને જ્યાં મહાત્મા ઘરની બહાર પગ મૂકે ને વક્રતુંડ મહાકાય જાસન, એટલે શું કે છે? તમે કહો ત્યારે હું બોલું નહીં, મારે બોલવું હોય ને ત્યારે હું બોલું. એનો અર્થ શું થયો? આદેશ નિરર્થક થઈ જાય. જો આ સમજજો બરાબર. એટલે પેલો કર્મની સ્વતંત્રતા છે. જો આ સમજો તો પછી આદેશ શું કામ છે? જો આ બધા વિધિ વાક્ય કહેવાય. વ્યાકરણ પ્રમાણે પણ જુઓ, તું સત્ય બોલ, આમ વિધિ કહેવાય અને આદેશ કહેવાય. આમ વિધાન કર્યું, સત્યમ વદ, ધર્મમ ચર, સ્વાધ્યાય પ્રવચન અભ્યામ ન પ્રમદિતવ્ય, આ બધા આદેશ કર્યા. પણ આદેશનું પાલન કરવું કે નહીં કરવું કોના હાથમાં? મનુષ્યની સ્વતંત્રતા. એટલે શંકરાચાર્યજી કહે છે આ આદેશ શબ્દનો અર્થ આદેશ લેવાનો નથી. જો આ બરાબર સમજજો. આદેશ શબ્દનો અર્થ થાય તું આ પ્રકારનું કર્મ કરીશ તો તારું કલ્યાણ થશે, આવું કર્મ કરવું તારા માટે યોગ્ય છે, તારા કલ્યાણ માટે. જો આ સમજજો. એમ અહીંયા પણ શું છે? યથા આદેશ. આ આદેશ કર્યો એટલે શંકરાચાર્યજી કહે છે આ બ્રહ્મ જે છે પ્રકૃતસ્ય બ્રહ્મણ. જો આ સમજો. ભાષ્યમાં જ્યારે પણ પ્રકૃત શબ્દ આવે, પ્રકૃત એટલે કે વર્તમાન કાળમાં અત્યારે આપણે જે વિષયની ચર્ચા કરીએ છીએ એ વર્તમાન વિષયને પ્રકૃત કહેવામાં આવે. તો કે અત્યારે ચર્ચા શાની થઈ રહી છે? આ બ્રહ્મની ચર્ચા થઈ રહી છે. આ બ્રહ્મ જ્ઞાનની, બ્રહ્મની ચર્ચા થઈ રહી. અને એ બ્રહ્મ કોણ છે? તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ વ્યધિદમ ઉપાસતે. એ બ્રહ્મ તું છે. યશ્રોત્રેણ ન શૃણુતે, જેને કાનથી સાંભળી શકાય નહીં. યશ્રોત્રમ શૃણુતે, જેને કારણે યેન શ્રોત્રમ શૃણુતે, જેને કારણે કર્ણેન્દ્રિય શ્રવણ ક્રિયા કરી રહી છે. તદેવ બ્રહ્મત્વમ, એ બ્રહ્મ, એ નિત્ય ચૈતન્ય સ્વરૂપ અસંગ આત્મા તું છે. એને એ અસંગ આત્મા કોણ છે? બ્રહ્મ છે.
એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી જે બ્રહ્મની ચર્ચા કરવામાં આવી એ જ બ્રહ્મ જે છે એષ આદેશ, આ બ્રહ્મના વિષયમાં આપણને એક આદેશ કરવામાં આવ્યો. તો કે આદેશ છે ઉપમા ઉપદેશ. શંકરાચાર્યજી કે આદેશ નથી, એ શું છે? ઉપદેશ છે. જો આ સમજ, આદેશ નથી, શું છે? ઉપદેશ. ઉપદેશ ક્યારે કોને કહેવાય? જે આપણે કલ્યાણની ચર્ચા કરે એને ઉપદેશ કહેવાય. ગપ્પા મારવા ઉપદેશ નહીં કહેવાય. અને એ ઉપદેશ કેવો છે? ઉપમા ઉપદેશ. અહીંયા કોઈ ઉપમા આપણને આપવામાં આવી છે અને ઉપમા દ્વારા આપણને શું કરવામાં આવ્યું છે? ઉપદેશ કરવામાં આવ્યો. એટલે પેલો પ્રશ્ન થાય નિરૂપમસ્ય બ્રહ્મણઃ યેન ઉપમાનેન ઉપદેશઃ સહ અયમ આદેશ ઇતિ ઉચ્યતે કિમ તત? તો કે આ ઉપમા આદેશ જે છે, આ ઉપમા ઉપદેશ જે છે એ બ્રહ્મ માટે શક્ય છે? બ્રહ્મ સ્વયં કેવું છે? નિરૂપમસ્ય. આ ઉપમા ક્યારે આપી શકાય? કોઈ પ્રકારથી સામ્યતા હોય, સરખામણી હોય તો જ તમે ઉપમા કરી શકો. જો વિચારો, એટલે પેલો શ્લોક છે સાગરમ સાગરોપમમ. સાગરની ઉપમા આપવી હોય તો કોની ઉપમા આપીએ? સાગરમ સાગરોપમ. આ સાગર સાગર જેવો બીજું છે જ ને. ગગનમ ગગનોપમમ. આકાશ કોના જેવું છે? આકાશ જેવું. રામ રાવણયોઃ યુદ્ધમ રામ રાવણયોઃ એવ. મહાભારતનું યુદ્ધ પૂરું થયું. અર્જુનનો કપિધ્વજ હતો. અર્જુન કોણ હતો? કપિધ્વજ. એની ધજામાં હનુમાનજી બેઠા હતા. એ બધું પૂરું થયું. હનુમાનજી ઉતર્યા, અર્જુન ઉતરી ગયો રથમાંથી, અને પછી શ્રી કૃષ્ણ ભગવાન રથમાંથી ઉતર્યા, રથ બળી ગયો. પછી બધા ચર્ચા કરતા હતા મહાભારતમાં યુદ્ધમાં શું શું થયું. એટલે અર્જુને સહેજ જ હનુમાનજીને પૂછ્યું કે હનુમાનજી આ યુદ્ધ કેવું લાગ્યું અમારું? એટલે હનુમાનજી કે ઠીક છે, હવે જોકાટ ખાતો હતો કે આમ એક તીર આમ નાખે ને એક તીર આમ નાખે. જાતું આપણી ભાષામાં પેલું ડીંગલું કહેવાય. જો અમે તો આખા ને આખા વૃક્ષ શું છે, આખા ને આખા વૃક્ષો ઉખેડીને ફેંકતા. આખા ને આખા પહાડ જ ઉચકીને શું કરીએ? નાખતા. આ તમારું આમ એક એક તીર છોડવાનું ને એટલે પેલા ઝોકા આવી ગયા. પણ જયારે તે વિશ્વ પિતામહ સાથે કર્ણ સાથે યુદ્ધ કર્યું ત્યારે જરા જાગીને જોઈ, મજા આવી ગઈ. તો કે પછી અર્જુન કે તો પછી આટલું મહાન યુદ્ધ થઈ ગયું, તને મહાન નહીં લાગ્યું? નહીં. કેમ? રામ રાવણયોઃ યુદ્ધમ રામ રાવણયોઃ. રામ અને રાવણનું જે યુદ્ધ થયું ને એવું યુદ્ધ બીજું કોઈ છે જ નહીં. એની ઉપમા કોઈની આ સાથે કરી શકાય એમ છે જ નહીં. આ હકીકત છે. કેમ? એટલે બોલો રાવણ તો અનેક પ્રકારની ચાલ ચાલતો હતો. ક્યાંક આકાશમાં જતો રહેતો હતો, અલોપ થઈ જતો, અનેક રાવણ દેખાતા હતા. જો એની પાસે જે વિદ્યા હતી એ વિદ્યાથી અનેક પ્રકારની ચાલાકી એ કરતો હતો, અને છતાં પણ રામજી એને શું કર્યો? હરાવ્યો છે. આમ કેટલીક વસ્તુની ઉપમા નહીં હોય. એટલે શંકરાચાર્યજી આડકત રીતે આપણને કહે છે નિરૂપમસ્ય બ્રહ્મણઃ યેન ઉપમાનેન ઉપદેશઃ. આ બ્રહ્મ ખરેખર તો સ્વરૂપથી નિરૂપમ જ છે. બ્રહ્મ જેવું બીજું કશું છે જ નહીં. છતાં પણ એને સમજાવવા માટે થઈને શું કરવામાં આવે છે? એક ઉપમા આપણને આપવામાં આવે છે, અને ઉપમા દ્વારા આપણને શું કરવામાં આવે છે? આ આદેશ કરવામાં આવી રહ્યો છે. કિમ તત યદેતત પ્રસિદ્ધમ લોકે. હંમેશા ઉપમા જેને માટે આપવામાં આવતી હોય અને જેની ઉપમા કરવામાં આવતી હોય એ વસ્તુ કેવી હોવી જોઈએ? પ્રસિદ્ધમ લોકે. પ્રસિદ્ધ હોવી જોઈએ. જો એ પ્રસિદ્ધ જ નહીં હોય તો બધી ગડબડ થાય. ઉપમા કહેવાય જ નહીં.
એટલે શંકરાચાર્ય કહે છે આ લોકમાં એક પ્રસિદ્ધ વસ્તુ છે વિદ્યુત વ્યદ્યુત વિદ્યોતનમ કૃતવત ઇતિ તદ અનુપપન્નમ ઇતિ. એટલે શંકરાચાર્યજી કહે છે આ ઉપમા આપવામાં આવી ખરી અને ઉપમામાં એવું કહેવામાં આવ્યું વિદ્યુત વિદ્યુત એટલે કે વીજળી જે છે. વિદ્યુત એટલે શું છે? આ વીજળી, આકાશમાં જે વીજળી થાય એ જે વીજળી જે છે વ્યદ્યુત. આમ વીજળી જે છે એ વદ્યુત એવો જો અર્થ આપણે કરીએ તો એનો અર્થ શું થાય? વીજળી ચમકી રહી છે. જો આ સમજ. પણ વિદ્યુત શબ્દનો અર્થ તો શું કરવાનો છે? વિદ્યુત એટલે કે વીજળીએ ચમકી અને સંપૂર્ણ જગતને પ્રકાશિત કર્યું. જો આ વિદ્યુત વ્યદ્યુત, આ વીજળીથી આખો જગત શું થઈ ગયું? એક ક્ષણ માટે બધું પ્રકાશિત થઈ ગયું. તો કે અહીંયા સર્વ પ્રકાશિત થઈ ગયો એવો અર્થ કરવાનો છે. એટલે શંકરાચાર્યજી કહે છે સર્વ વસ્તુ પ્રકાશિત થઈ ગઈ એવો અર્થ અહીંયા આગળ યોગ્ય નથી. જો આ સમજ. કેમ? વિદ્યુત વ્યુદોતનમ ઇતિ કલ્પ્યતે. પણ એને બદલે શું કહેવાનું છે કે બધું વસ્તુ વ્યુદ્યત એટલે પ્રકાશિત કરી એમ નથી લેવાનું, પણ વીજળી સ્વયં ચમકી એમ જ લેવાનું. અર્થ શું કરવાનો છે? એટલે આપણને સંસ્કૃત ખબર નહીં હોય ને એટલે આપણને એમ જ લાગે જે અર્થ કર્યો સાચો. એટલે શંકરાચાર્યજી કહે છે અહીંયા ફક્ત એટલું જ જોવાનું છે કે વિદ્યુતે એટલે વીજળીથી બધું પ્રકાશિત થયું એવો વાક્યનો અર્થ નહીં કરવાને બદલે વીજળી સ્વયં ચમકી, વીજળી સ્વયં આ ચમકી એવો અર્થ કરવાનો અને એની ઉપમા આપવાની છે. આ ઇતિ ઉપમાર્થ. આ શબ્દ શાના માટે છે? જો એટલા માટે મેં આ શબ્દ વંચાવ્યો તમને. વ્યદ્યુત આ એમ છે, પછી ઇતિ, ઇતિ પછી ઇન શબ્દ છે અને પછી શું છે? ન્યમીમશત. જા એટલે કે છે આ વિદ્યુત વિદ્યોતનમ ઇતિ અર્થ. આ વીજળી ચમકે. તો કે વીજળી જ્યારે ચમકે છે ત્યારે શું થાય છે? યથા સક્રુદેવ વિદ્યુતમ ઇતિ શ્રુતિ અંતરે છે દર્શનાત વિદ્યુત ઇવ ચ. જેમ વીજળી આકાશમાં એક ક્ષણ માટે, સક્રુત એટલે શું છે? એક ક્ષણ માટે ચમકે છે, એ જ રીતે આ યક્ષ પણ શું થયો? જો અહીંયા આગળ ઉપમા કોને આપવામાં આવે? પેલા યક્ષની ઉપમા આપી કે એ જ રીતે આ ઇન્દ્રાદિ દેવતાઓને આપી પરમાત્માએ દર્શન આપ્યા તેવા પ્રકારથી જેમ વીજળી ચમકે છે આકાશમાં એમ યક્ષ સ્વરૂપે આ પરમાત્માએ ઇન્દ્રાદિ દેવતાઓને દર્શન આપ્યા. જાત એ ઇન્દ્રાદિ દેવતાઓ સામે એ ચમક્યા. દર્શનાદ વિદ્યુદેવ સકૃદ આત્માનમ દર્શયિત્વા ચિરોભૂતમ બ્રહ્મદેવેભ્ય. આ યક્ષ સ્વરૂપે એમની સામે પ્રગટ થયા, દર્શન આપ્યા અને વિદ્યુત સમાન ચમકીને પાછા શું થઈ ગયા? ચિરોભૂતમ, પાછા અદૃશ્ય થઈ ગયા. અથવા વિદ્યુત તેજ ઇતિ અધ્યાહાર્યમ. શંકરાચાર્યજી કહે છે વિદ્યુત વ્યોદ્યતા એમ કહેવામાં આવે તો વિદ્યુત એટલે તેજ એવો અર્થ કરવાનો. વીજળી એટલે શું છે? વીજળીની ચમક જ છે. જો વીજળીના તેજની સમાન સ્વપ્રકાશ યક્ષ પુરુષ ત્યાં પ્રગટ થયા અને પછી ત્યાં જે શું થઈ ગયા? અંતર્ધ્યાન થઈ ગયા. વિદ્યુત તેજ સકૃત વિદ્યુત વિદ્યુતિતવાદ ઇતિ એવ ઇતિ અભિપ્રાય ઇતિ શબ્દ આદેશ પ્રતિનિર્દેશર્થ. અહીંયા ઇતિ શબ્દ જે છે શાના માટે છે? આદેશ માટે. પહેલા એ યક્ષના સ્વરૂપનું વર્ણન કરે છે, પછી આદેશ આવશે. તો શંકરાચાર્યજી કહે છે વીજળીનું જેવું તેજ હતું એવા તેજસ્વી યક્ષ સ્વરૂપે આ બ્રહ્મ પરમાત્મા પ્રગટ થયા. એટલે વિદ્યુતના ચમકે એમ કહી શકીએ અથવા તો શું છે? વિદ્યુતના તેજ સમાન ઉપમા છે ને. તો કે વીજળીનું તેજ જેવું હોય છે એવું જ આ યક્ષ પરમાત્માનું તેજ હતું. ઈત શબ્દ સમુચ્ચયાર્થ. આપણો ઈત શબ્દ છે, ઈતિ પછી ઈત છે. તો કે ઈત શબ્દ શાના માટે છે? તો કે આ બે વસ્તુ ભેગી કરવા માટે. કઈ વસ્તુ? ન્યમિમિષત. એટલે બીજી ઉપમા છે.
બે ઉપમા અહીંયા આપવામાં આવી છે. પહેલી ઉપમા વીજળીની આપી. હવે બીજી ઉપમા જે આપવામાં આવી છે, અયમ ચ અપરઃ તસ્ય આદેશઃ, એક બીજી ઉપમા આપવામાં આવી. કહ અસૌ ન્યમિમિષદ યથા ચક્ષુઃ, ન્યમિમિષદ નિમેષમ કૃતવત. આ આંખને જે પલક પડે ને નિમિષ કહેવાય છે. નિમિષ અને ખુલે ને ઉન્નિમિષ. શબ્દ પેલો ગીતામાં આવે શબ્દ. એટલે કે છે યથા ચક્ષુન્ય નિમિષત નિમેષમ કૃત સ્વાર્થે નીચ ઉપમાર્થ એવ આકાર. શંકરાચાર્યજી કે અહીંયા પણ પેલો આ પાછો છે અલગ. એ આ શાના માટે છે? દર્શાવવા માટે, ઉપમા માટે. આને સમાન, ઉપમા એટલે કે આને સમાન છે. ચક્ષુષ દિશામ પ્રતિ પ્રકાશ તિરોભાવ ઇવ ઇત્યર્થઃ. જેવી રીતે આંખની સામે પ્રકાશ આવ્યો અને પ્રકાશ શું થઈ ગયો? પાછળ હોલવાય, એટલે કે એનો તિરોભૂત થઈ ગયો. એટલે પ્રકાશ સમાન શું થયું? યક્ષ પ્રકાશ સમાન પ્રગટ થયા અને યક્ષ પાછા તિરોભૂત થઈ ગયા. તો કે છે આ પ્રકાર ઇતિ અધિદૈવતમ. મંત્રનો અર્થ શું કહેવાય છે? આ અધિદૈવત છે, પરમાત્માનું આ અધિદૈવત સ્વરૂપ છે. જો આપણે અનેક વાર જોઈ ગયા છે કે પરમાત્મા 3 સ્વરૂપે આપણી સામે પ્રગટ થાય. આપણે શાસ્ત્રોને અલગ અલગ પ્રકારથી પરમાત્માને સમજાવવા માટે અલગ અલગ પ્રક્રિયા દર્શાવવામાં. આ સંપૂર્ણ જગત જે આપણે જોઈએ છે, અનુભવ કરીએ છીએ, શાસ્ત્ર એને 3 વિભાગમાં વહેંચી નાખે છે. જો આ સમજ, જે જગતનો આપણે અનુભવ કરીએ છીએ એને આધિભૌતિક જગત કહેવાય. એ જગત કેવું છે? આધિભૌતિક. જે સાધનો દ્વારા એનો અનુભવ કરીએ છીએ, ભોગ સાધન, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, એને શું કહેવામાં આવે? અધ્યાત્મ કહેવામાં આવે. આધ્યાત્મિક જગત છે. આધિ ભૌતિક જગત છે, આધ્યાત્મિક જગત. સીધી વસ્તુ કહીએ તો આ ગુલાબ આધિ ભૌતિક છે, તમારી આંખ આધ્યાત્મિક છે. આ કદંબનું પુષ્પ છે, આધિ ભૌતિક છે. એની સુગંધ પણ શું છે? આધિ ભૌતિક છે. ફક્ત રૂપ જ નહીં, સુગંધ પણ શું છે? એની ગંધ આધિભૌતિક છે. તમારું ઘ્રાણેન્દ્રિય છે એ શું છે? અધ્યાત્મ છે. પણ શું કર્ણેન્દ્રિય હોય, ગ્રહણેન્દ્રિય હોય કે ચક્ષુરેન્દ્રિય હોય, ઇન્દ્રિય સીધું જ આધિભૌતિક જગતનો અનુભવ કરી શકે? જો આ તત્વબોધમાં બધું ભણી ગયા આપણે. જો આ સમજો બરાબર. આધિભૌતિક જગત અને આધ્યાત્મિક જગત જે છે એ બેને જોડવા માટે આધિદૈવિક જગતની જરૂર પડે. એટલે હું નહીં હોઉં ને ત્યારે આ તત્વબોધ વાંચવાનું, સાંભળવાનું. કેમ? આંખના દેવતા કોણ છે? સૂર્ય છે. વાણીના દેવતા અગ્નિ છે. કર્ણેન્દ્રિયના દેવતા દિગ્દેવતા છે. ગ્રાણેન્દ્રિયના દેવતા પૃથ્વી છે. એનો અર્થ શું છે? સૂર્ય દેવતાના અનુગ્રહથી ચક્ષુરેન્દ્રિય આ ભૌતિક જગતના દર્શન કરે. જાવ આમ 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધાના શું છે? દેવતાઓ છે. મનના દેવતા ચંદ્રમા. મનના દેવતા કોણ છે? યાદ કરવાનું, જરાક બુદ્ધિ ઘસવાનું. બુદ્ધિના દેવતા બ્રહ્માદિ છે. અહંકારના દેવતા રુદ્ર છે. જો આ વિચાર, તેનો અર્થ શું થાય? જ્યાં સુધી આધિદૈવિક જગતની કૃપા થાય નહીં ત્યાં સુધી શું છે?
દર્શન ક્રિયા, શ્રવણ ક્રિયા, આ કોઈ વસ્તુ થઈ શકે નહીં. જા તે એક આધિદૈવિક જગત છે. એટલે અહીંયા શું કીધું? આ યક્ષ સ્વરૂપે જે પરમાત્મા પ્રગટ થયા, એક આંખના પલક સમાન પ્રગટ થઈને તિરોભૂત થઈ ગયા, અથવા વીજળીની જેમ ચમકીને તિરોભિત થઈ ગયા, એ યક્ષ જે છે શું છે? અથ અધિદૈવતમ દેવતા વિષય બ્રહ્મણ ઉપમાન દર્શનમ. એ કોણ છે? એ બ્રહ્મનું અધિદૈવ સ્વરૂપ છે. એ બ્રહ્મનું શું છે? અધિદૈવ સ્વરૂપ છે. જા એટલું જ નહીં, યથા અથ અધ્યાત્મમ. આ ફક્ત અધિદૈવ સ્વરૂપે જ બ્રહ્મ છે એમ નહીં. એ બ્રહ્મ શું છે? અધ્યાત્મ સ્વરૂપે પણ એ જ બ્રહ્મ છે. યદ એતદ ગચ્છતીવ ચ મનઃ અનેન ચ એતદ ઉપસ્મરતિ ભિક્ષણ ગુમ સંકલ્પઃ. તો કે આ બ્રહ્મ જે છે એ અધિદૈવત માત્ર છે તો કે નહીં. અથ અનંતરમ અધ્યાત્મમ પ્રત્યેગાત્મ વિષય. અધ્યાત્મનો શું થાય? એનો વિષય કોણ છે? આ પ્રત્યેગાત્મા, એટલે કે તમે સ્વયં છો. પ્રત્યેગાત્મા એટલે તમે. કેમ? એના વિષયે આદેશ કરવામાં આવ્યો. યદ એતદ ગચ્છતિ વચ મનઃ. બહુ સુંદર છે. આ મન વિષયમાં જઈ રહ્યું. જો આ ચર્ચા આપણે કરી ગયા. મનસઃ મનઃ કેનેષિતમ પતતિ પ્રેષિતમ મનઃ. આ મન જે વિષયમાં જઈ રહ્યું છે, કોની પ્રેરણાથી આ મન વિષયમાં જાય છે? ગચ્છતિ ઈવ, જાણે કે મન ગયું. જો વિચાર, તમે જ્યારે આ પુષ્પના દર્શન કરો ત્યારે મનથી શું થાય છે? પુષ્પાકાર વૃત્તિ થઈ. તો આ પુષ્પાકાર વૃત્તિ થઈ તો આપણને શું લાગે? જાણે કે મન બહાર ગયું, આ પુષ્પનો આકાર ધારણ કર્યો અને વળી પાછું આવ્યું. જા ગચ્છતિ ઈવ. કાં છે તારું મન? મારું મન બહુ ભટકે. જા વિચાર, તો કે મનમાં આપણને જે ગતિ દેખાય છે, મનમાં શું દેખાય છે? ગતિનો અનુભવ છે આપણને. મન ગયું, મારું મન તો અમેરિકા પહોંચી ગયું. જા વિચાર. એટલે વૈરાગ્ય શતકમ ભર્તૃહરિ મહારાજ બહુ સરસ કે હે મન, એક ક્ષણમાં તું સ્વર્ગમાં પહોંચી જાય. કાલે કીધું એમ સ્વર્ગની ચર્ચા કરવાની જરૂર. એક ક્ષણમાં તું ઓસ્ટ્રેલિયા પહોંચી જાય. જા વિચાર. પણ તું એક ક્ષણમાં પરમાત્મામાં જાય છે કે નહીં? તો આ મન ગચ્છતિ ઈવ, તો કોને કારણે જાય? જો સમજો, એતદ બ્રહ્મ ઢૌકત ઈવ વિષયી કરોતિ ઈવ. જો જેવી રીતે આ મન જે છે કેવું છે? એક ક્ષણમાં વિષયમાં ગયું અને પેલો વિષય બનાવી દીધો. એ જ પ્રકારથી આ મન કેવું છે? જાણે કે બ્રહ્મમાં ગયું અને જાણે કે બ્રહ્મને એને શું કર્યો? વિષય બનાવ્યો. જો વિચાર, આપણે આ બધી ચર્ચા કરી કે જ્યાં સુધી કોઈ પણ વસ્તુ તમારા મનમાં આવે નહીં, મન વૃત્તિનો આકાર ધારણ કરે નહીં, ત્યાં સુધી જ્ઞાન થાય નહીં. આ પુષ્પનું જ્ઞાન પણ તમને ક્યારે થાય? પુષ્પ તમારા મનમાં પ્રવેશે, પુષ્પાકાર વૃત્તિ થાય તો તમને જ્ઞાન થાય. તો એ જ રીતે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શું કરવું પડે? બ્રહ્માકાર વૃત્તિ થવી જોઈએ, અખંડાકાર વૃત્તિ થવી જોઈએ. જો સમજ, તો કે છે જાણે કે આ મન શું થયું? પેલું બ્રહ્મમાં ગયું, જાણે કે બ્રહ્માકાર વૃત્તિ કરી અને જાણે કે બ્રહ્મને જાણી લીધું. આ જાણે કે શું કામ કહો છો? સીધું જ કઈ તો ચાલે કે નહીં? કેમ જાણે કે કેવું પડે? કારણ કે બ્રહ્મનું અધિષ્ઠાન કોણ છે? ચૈતન્ય સ્વરૂપ આત્મા જ છે. એટલે પેલું જાણે કે કેવું પડે? જો સમજો, ગચ્છતિ વ એતદ બ્રહ્મ, જાણે કે આ બ્રહ્મને શું કરી રહ્યો છે? એક ગચ્છે અનેન મનસા એતદ બ્રહ્મ ઉપસ્મરતિ. એટલું જ નહીં, એ બ્રહ્મને વિષય જ બનાવે એમ નહીં, એ બ્રહ્મનું ઉપસ્મરતિ, એ બ્રહ્મનું સ્મરણ પણ કરે છે.
અભિક્ષણમ સંકલ્પ, તત્કાળ એ સાધક શું કરે છે? સંકલ્પ પણ કરે છે. મનસઃ બ્રહ્મ વિષય, મન ઉપાધિકત્વાધિ મનસઃ. શંકરાચાર્યજી કહે છે મન બ્રહ્મને વિષય બનાવે છે. એ તો આપણે કહેવા માટે જ છે, ગચ્છતિ ઈવ. જો સમજ, ખરેખર કઈ બ્રહ્મમાં મન જતું નથી, કારણ કે બ્રહ્મનું અધિષ્ઠાન જ મન છે. અરે મનનું અધિષ્ઠાન જ બ્રહ્મ છે. તેનો અર્થ શું થયો? શંકરાચાર્યજી કહે છે મનસઃ બ્રહ્મ, આ મનનો વિષય બ્રહ્મ બનવો જોઈએ. જો આગળ આ ચર્ચા કરી જાય, મનનું અધિષ્ઠાન તો બ્રહ્મ છે જ. એટલું જ નહીં, મનનો પ્રકાશક પણ કોણ છે? ચૈતન્ય સ્વરૂપ આત્મા જ છે. જો સમજ, મનમાં જે વિચાર ઉઠ્યો એ વિચારનો પ્રકાશક પણ કોણ છે? એ બ્રહ્માત્મા જ છે. અને એ મનનું અસ્તિત્વ પણ કોને કારણે છે? બ્રહ્માત્માને જ કારણે. જો એટલા માટે કહું, ક્યાંય જવાનું નથી ને ક્યાંય આવવાનું નથી ને કંઈ બદલવાનું નથી. તમે જો માનતા હોય કે આ પ્રકારનું પરિવર્તન આવે ને મને બ્રહ્મ જ્ઞાન થઈ જાય, મનસઃ મન, મનનો પણ મન છે, એટલે કે મનને મન બનાવનાર આ બ્રહ્માત્મા જ છે. પણ તો પછી જો મનનો અધિષ્ઠાન બ્રહ્મ હોય, મનનું પ્રકાશક બ્રહ્મ હોય, તો પછી મને બ્રહ્મ જ્ઞાન કેમ નથી? જો આ પ્રશ્ન અહીંયા આવે. આ 3 વસ્તુ છે અહીંયા. એટલા મનનું અધિષ્ઠાન ને પ્રકાશક બ્રહ્મ છે, છતાં બ્રહ્મ જ્ઞાન નથી. જો આને જ વિરોધાભાસ કહેવાય. એનો અર્થ શું થયો? જ્યાં સુધી વૃત્તિના ગર્ભમાં બ્રહ્મ આવે નહીં, એટલા માટે એ શબ્દ કયો? મનનો વિષય બ્રહ્મ બનવું જોઈએ. જ્યાં સમજો, મનસઃ બ્રહ્મ વિષય. જેમ તમારી વૃત્તિમાં પુષ્પાકાર વૃત્તિ થાય નહીં, ત્યાં સુધી પુષ્પનું જ્ઞાન નહીં થાય, એમ બ્રહ્માકાર વૃત્તિનો અર્થ શું થયો? તમારી વૃત્તિના ગર્ભમાં એ બ્રહ્મનો પ્રવેશ થાય નહીં, ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન થાય નહીં. જો આ સમજ. બાકી તો અહીંયા જે કંઈ છે સર્વ શું છે? એક બ્રહ્મ માત્ર જ છે. દેશ, કાળ, વસ્તુ, પરિસ્થિતિ, કોઈ દ્રષ્ટિએ બ્રહ્મ તમારાથી અન્ય છે જ નહીં. પણ તમારી વૃત્તિનો વિષય બનતો નથી. એટલે શું કે છે? મનસઃ બ્રહ્મ વિષય. મનનો વિષય બ્રહ્મ થવો જોઈએ. મનમાં જે સંકલ્પ છે, સંકલ્પશ્ચ મનસઃ બ્રહ્મ વિષય. અને મનમાં જે સંકલ્પ ઉઠે પણ એ કેવો હોવો જોઈએ? બ્રહ્મ વિષય હોવો જોઈએ. આપણે જગત વિશેના સંકલ્પ કરતા જ રહીએ. કાલે અહીંયા જઈશું, કાલ પેલા મળીશું, કાલે આમ. સંકલ્પ આપણે કયા છે? પરમાત્માનો સંકલ્પ કરીએ કે સંસારના સંકલ્પ કરીએ? જો એટલે ગીતામાં તો ભગવાને કીધું કે સંન્યાસી કોને કહેવાય? સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢ તદોચ્યતે. સર્વ સાંસારિક સંકલ્પોનો જે ત્યાગ કરે ને એને સંન્યાસી કહેવાય. સર્વ સંકલ્પ સંન્યાસી એટલે શું કહે છે? વૃત્તિ માટે આદેશ શું કરે કે મનનો વિષય એ બ્રહ્મ બને. મનના સંકલ્પનો વિષય પણ કયો હોવો જોઈએ? બ્રહ્મ જ નો વિષય હોવો જોઈએ. એટલા માટે ચિંતન અન્યનું કરીએ ને તો માથાકૂટ જ છે. ચિંતન કરવું હોય તો બ્રહ્મનું જ કરવાનું, પરમાત્માનું કરવાનું. પણ આપણને અન્યનું ચિંતનમાં મજા આવતી હોય એટલે પેલું ભાગવતમાં એ શરૂઆતમાં જ કહી દીધું, અન્યેષુ દોષ ગુણ ચિંતનમ આશુ મુક્ત. અન્યના ગુણ અને દોષને શું કરો? આશુ એટલે તત્કાળ છોડી દો. કેમ? આજે જે ગુણ લાગે છે એ દોષ આપણને ક્યારેક લાગવાનો. એક વખત જે આપણને ગુણ દેખાતો હતો, વાહવા કરતા હતા, એ જ વસ્તુ અત્યારે આપણા મનમાં શું આવે? દોષ રૂપે છે. જો વિચાર, એનો શું થયો? આ મનનું કોઈ ઠેકાણું નથી. એને શું કહેવાય? ક્યારે એને ગુણ કે, ક્યારે દોષ કે, ક્યારે કોકની પૂજા કરે ને ક્યારે કોકની પૂજા ને નિંદાય કરે ને જાહેરાતે કરે. જો આ સમજ. એટલે આ મનનું શું છે? ઠેકાણું નથી. આપણે દેશી ભાષામાં આ સમજ.
ગમે એટલી પ્રતિષ્ઠા મેળવો ને ગમે તે કરો, કેસરી કપડાં પહેરો ને હિમાલયમાં જઈને રહો, પણ ત્યાં હિમાલયમાં બેઠો બેઠો હિમાલય દંત મંજન બનાવતો હોય એનો અર્થ શું થયો? જો આપણને એમ લાગે પેલા ભાઈ આશ્રમમાં રહે, એ આશ્રમમાં રહે એટલે એમ માનવાનું નહીં ત્યાં બેસી સમાધિ લગાવે, કે ત્યાં દુકાનમાં અગરબત્તી વેચતો હોય. જો આ સમજજો, વિચાર અહીંયા ઘરમાં કામ કરવા તૈયાર નથી ને આશ્રમમાં જઈને અગરબત્તી વેચતો હોય. જો આવી અને આપણે શું માન, ના ના એ તો આશ્રમમાં રહે, પેલો આપણો ટોન બદલાઈ જાય. જો આ સમજો, ના ના એ તો આશ્રમમાં રહીને સેવા કરે, એ ઘરમાં શું કરે? મજૂરી કરે. જો વિચાર, પ્રશ્ન ક્યાં છે? તમે આશ્રમમાં છો કે ઘરમાં છો એ નથી, તમારી વૃત્તિના ગર્ભમાં શું છે? તમારો સંકલ્પ કરો. સંકલ્પ કરીએ ને તો ઈશ્વરનો સંકલ્પ કરો, ચિંતન કરો ને તો ઈશ્વરનું ચિંતન. અચિંતનમ તત્કથનમ અન્યોન્ય તત્પ્રબોધનમ. ગીતામાં ભગવાન શું કહે? વારંવાર આ વસ્તુ કહેતા રહ્યા. જો સમજો, મય્યેવ મનાધસ્ત્વ મયી બુદ્ધિમ નિવેશય. કેમ ભગવાન કહે છે? ભગવાન કહે છે તું વિષય પણ મને જ બનાવ, આ જગતને બનાવવાની કોઈ જરૂરત નથી. મચ્ચિત્તાઃ મદ્ગત પ્રાણાઃ બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. એનું રમણ, એનો સંતોષ ક્યાં છે? એ પરમાત્મામાં જ છે. એનો વિષય પણ પરમાત્મા છે, સંકલ્પ પણ શું છે? બ્રહ્મ જ છે. એટલે શંકરાચાર્યજી સમજાવે, મન ઉપાધિકત્વાદિ મનઃ સંકલ્પ સ્મૃત્યાદિ પ્રત્યયઃ અભિવ્યજ્યતે બ્રહ્મ. જો વિચાર, જો હું એટલે વારંવાર એક વસ્તુ કહું, તમે કયા દેશમાં છો એના કરતા તમારા મનનો વિષય શું છે ને બહુ મહત્વનું છે. મરાઠી અમને બહુ સીધા વાક્યમાં કહેતા, આપ કહા બેઠે હો? આપ કહા? અમે તો જમીન પર બેઠા. આપ કહા બેઠે હો એટલે કે તમારી બુદ્ધિ ક્યાં છે? તમારા બુદ્ધિનો વિષય શું છે? તમારો બુદ્ધિનો સંકલ્પ શું છે? પેલો વાલિયો ડાકુ હતો, કોઈ આશ્રમમાં ગયો નતો. આ સમજ, જંગલની કેળીની બાજુમાં જ બેસીને શું કરતો હતો? એ રામ રામ કરતો હતો. આ સમજો, કોઈ વિશેષ દેશ કે વિશેષ કાળ હતો જ નહીં ત્યાં. પાર્વતીને જયારે શંકર ભગવાનની પ્રાપ્તિ કરવાની ઈચ્છા થઈ, શું કર્યું? એ દક્ષનો મહેલ છોડીને ક્યાં જતી રહી? જંગલમાં. કોઈ આશ્રમ બનાવ્યો નતો પાર્વતી માતાએ. આ સમજ. અને ત્યાં બેસીને શું કરતી હતી? એ શંકર ભગવાનનું સ્મરણ કરતી હતી, તપશ્ચર્યા કરતી. જો એટલે હું એટલા માટે કહું કે આજકાલ લોકોના મગજમાં એવું બધું બનાવી દીધું છે, વિશેષ દેશ, વિશેષ કાળ, વિશેષ અવસ્થા, વિશેષ વસ્ત્ર. પેલા વસ્ત્ર પછી જ ખબર પડે કે આ કયા જો આ સમજ. તું કપડા પહેરે એટલે બદલાઈ ગયો. જો વિચાર, આ બધી વસ્તુ આપણને સાંસારિક રાખે છે. આ સમજજો, જો બ્રહ્મ પૂર્ણ છે, બ્રહ્મ સર્વવ્યાપી છે, તો પછી કોઈ વિશેષ દેશ કે વિશેષ કાળ કે વિશેષ અવસ્થાને બ્રહ્મ જ્ઞાન નહીં કહી શકાય. આ સમજવાનું. બાહ્ય પરિસ્થિતિ એ તો પ્રારબ્ધ છે. બાહ્ય પરિસ્થિતિ શું છે? પ્રારબ્ધ છે. પણ તમારી બુદ્ધિ ક્યાં છે? અથવા અધ્યાત્મ કહીને શું કે છે? એ બ્રહ્મનો વિષય, એ બ્રહ્મ, મનનો વિષય બ્રહ્મ છે. મન જે સંકલ્પ કરે છે એ પણ શું છે? બ્રહ્મ જ છે. એટલે શંકરાચાર્ય બહુ સુંદર કહેજો, મન ઉપાધિકત્વાદ હિ, કારણ કે હિ એટલે કારણ, કારણ કે મનની ઉપાધિ. તો ગઈકાલે કીધું માટી અને ઘડો જોઈએ તો ઘડો માટી છે એમ આપણે કહીએ, ઘડો માટી છે. જો સમજો, પણ દ્રષ્ટિ શું હોવી જોઈએ? માટી ઘડા રૂપે છે, માટી ઘડા રૂપે છે.
તો જ્યારે માટી ઘડા રૂપે છે એમ તમે કહો છો, તો અહીંયા શાસ્ત્ર એને માટે એક પારિભાષિક શબ્દ વાપરે છે, એને ઉપાધિ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? ઉપાધિ. આ માટીની ઉપાધિ કોણ છે? ઘડો છે. એ જ રીતે આ બ્રહ્મ જે છે કેવું છે? મન ઉપાધિ વાળું બ્રહ્મ. મન ઉપાધિકત્વ. કેમ? મન સ્વરૂપે પણ કોણ છે? એ બ્રહ્મ ચૈતન્ય જ છે. જો સમજો તો આ મન તો બ્રહ્મનું શું થઈ ગયું? ઉપાધિ થઈ ગઈ. બ્રહ્મ મનસ સંકલ્પ સ્મૃતિ આદિ પ્રત્યય અભિવ્યજ્યતે. આ મન બ્રહ્મની ઉપાધિ છે અને સ્મૃતિ સંકલ્પ જ્ઞાન ઇત્યાદિ સ્વરૂપે એ જ બ્રહ્મ શું થઈ રહ્યું છે? અભિવ્યક્ત થઈ રહ્યું છે. પ્રત્યય કોઈ પણ વૃત્તિ લઈએ, બોધમ બોધમ પ્રતિબોધ વિવિધમ. આ બધું યાદ રાખવાનું. આ જોઈ ગયા? બોધમ બોધમ પ્રતિબોધમ. દરેક વૃત્તિ કોને અભિવ્યક્ત કરે? એ બ્રહ્મને જ અભિવ્યક્ત કરે. દરેક વૃત્તિ જો સમજ. પ્રતિબોધ વિદિતમ મતમ. જ્ઞાન તો શું છે? દરેક વૃત્તિમાં શું છે? દરેક વૃત્તિ રૂપે એ બ્રહ્મ જ અભિવ્યક્ત થઈ રહ્યું. પછી ક્રોધાકાર વૃત્તિ હોય, કામાકાર વૃત્તિ હોય, સાત્વિક વૃત્તિ હોય. જો ગીતામાં પણ આ ચર્ચા છે. પ્રકાશમ છે પ્રવૃત્તિમ છે મોહમેવ ચ પાંડવ. પ્રકાશ એટલે સાત્વિક વૃત્તિ હોય, મોહ એટલે કે રાજસિક વૃત્તિ હોય, નહીં પ્રવૃત્તિ એટલે કે રાજસિક વૃત્તિ હોય, મોહ એટલે કે તામસિક વૃત્તિ હોય. એ વૃત્તિથી શું છે? તમારું બ્રહ્મ ચૈતન્ય, આત્મ ચૈતન્ય સાત્વિક બનશે. ન દ્વેષ્ટિ શું છે? એનો કોઈ દ્વેષ કરતો ન દ્વેષ્ટિ પ્રવૃત્તાની નિવૃત્તાની ચ ન કાંક્ષતે. વૃત્તિ કોઈ પણ રૂપે હોય એનો દ્વેષ પણ એ કરતો. આ વૃત્તિની પ્રવૃત્તિનો એ દ્વેષ કરતો નથી, અથવા તો આ વૃત્તિઓના નિવૃત્તિની પણ એ ઈચ્છા કરતો નથી. આ બહુ મજાની વસ્તુ છે. કેમ? કે જે વૃત્તિ ઉઠે છે ને વૃત્તિ શાંત થઈ જાય છે. ક્રોધાકાર વૃત્તિથી બ્રહ્મ ક્રોધાકાર થતું નથી. આમ શંકરાચાર્ય શું કહે છે? કેમ આ અથ અધ્યાત્મ એટલે કે આ તમારા મનની વૃત્તિ રૂપે પણ આ બ્રહ્મ શું થઈ રહ્યું છે? અભિવ્યજ્યતે. વ્યક્ત થઈ જ રહ્યું. વિષય ક્રિયમાણમ અપી. આમ બ્રહ્માને જે શું કરવામાં આવ્યું? જાણે કે આ રીતે આપણે બ્રહ્મને પણ શું કરી રહ્યા છે? જાણે કે એને વિષય બનાવી રહ્યા છે. એટલે કે મનની પણ વિશેષ અવસ્થાને સમાધિ નહીં કહેવાય. મનની દરેક વૃત્તિમાં બોધમ બોધમ પ્રતિબોધ વિદિતમ. દરેક વૃત્તિમાં એ બ્રહ્મ ચૈતન્યને તમે ઓળખો છો કે? દરેક વૃત્તિનો પ્રકાશક પણ એ બ્રહ્મ છે, અધિષ્ઠાન પણ એ બ્રહ્મ છે, અને એના ગર્ભમાં પણ કોણ છે? આ બ્રહ્મ જ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આમ અતઃ સહ એષ બ્રહ્મણ અધ્યાત્મ આદેશ. આ પ્રકારથી બ્રહ્મનો અધ્યાત્મ આદેશ કરવામાં આવ્યો. શંકરાચાર્યજી કહે છે વિદ્યુન નિમિષણવત અધિદૈવતમ દ્રુત પ્રકાશન ધર્મે. આ અધિદૈવત જે બ્રહ્મનું સ્વરૂપ છે કેવું છે? વીજળી સમાન છે, આંખની પલક સમાન છે. દ્રુત પ્રકાશન ધર્મે. દ્રુત એટલે કે તત્કાળ. તત્કાળ એ વીજળીની જેમ ચમકવાળો ધર્મ છે. એટલે કે એ સ્વપ્રકાશ છે. એ કેવું છે? સ્વપ્રકાશ ચૈતન્ય બ્રહ્મ છે. અધ્યાત્મમ ચ મનઃ પ્રત્યય સમકાલ અભિવ્યક્તિ ધર્મે. ત્યાં બહુ સુંદર છે. શંકરાચાર્ય એક એક વાક્ય જુઓ ને, એક એક પ્રવચન થાય. અધિદૈવત સ્વરૂપે જુઓ તો શું છે? વિચાર પ્રકાશન ધર્મ સર્વને પ્રકાશિત કરી રહ્યો છે.
આ સંપૂર્ણ જગતને પ્રકાશિત કરનાર એક પરમાત્મા છે, પણ એ પરમાત્મા સ્વયં કેવા છે? ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાતિ. એ કેવો છે? એ સ્વપ્રકાશ છે. એને પ્રકાશિત થવા માટે સૂર્ય, ચંદ્ર કે વીજળીની જરૂર પડતી નથી. આમ દ્રુત પ્રકાશન ધર્મી એ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપાત્મા છે. અને અધ્યાત્મની દ્રષ્ટિએ વિચારીએ તો મનની દરેક વૃત્તિ મનઃ પ્રત્યય સમકાલ, મનઃ પ્રત્યય સમકાલ. જો આ સમજો, સમકાલનો અર્થ શું થાય? પછી નહીં. જો આ સમજો, જ્યારે વૃત્તિ ઉઠી ત્યારે જ એ વૃત્તિ સ્વરૂપે કોણ છે? ત્યાં બ્રહ્મ શું થઈ રહ્યો છે? અભિવ્યક્ત થઈ જ રહ્યો. રાહ જોવાની જરૂર નથી. જો વિચાર, સમકાલ જ્યાં વૃત્તિ ઉઠી તો એ વૃત્તિ સ્વરૂપે કોણ છે? બ્રહ્મ સ્વયં છે. આમ દરેક પ્રત્યયમાં એ અભિવ્યક્ત થાય છે અને સંપૂર્ણ જગતમાં સ્વપ્રકાશ સ્વરૂપે પણ એ જ અભિવ્યક્ત થઈ રહ્યો છે. ઇતિ એષ આદેશ એવં આદિશ્યમાનમ વિધિ બ્રહ્મ. એટલે આ પ્રકારથી બ્રહ્મનો આદેશ શા માટે કરવામાં આવે? મંદ બુદ્ધિ ગમ્યમ ભવતી ઇતિ. આ બ્રહ્મ તો નિરૂપમ છે. જો આપણે 12મા અધ્યાયમાં ચર્ચા કે ભગવાન આ સગુણની ઉપાસના કરું કે અક્ષર બ્રહ્મની ઉપાસના કરું? જા સમજ. ત્યાં ભગવાન શું કહે છે? ક્લેશોધિકતરસ્તેષામ અવ્યક્ત સક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવીર અપવાપ્યતે. બ્રહ્મ નિરૂપમ છે, અક્ષર છે, અવ્યક્ત છે. પણ સીધું એનું ચિંતન કરવા જઈએ તો શું થવાનું? અધિકતર ક્લેશ. એ ક્લેશકારી છે. કેમ? દેહવદ વીરવાપ્યતે. જે પોતાને દેહ માનીને ચાલી રહ્યું છે, એક દેહમાં અહમ બુદ્ધિ કરીને બેઠો છે, એને માટે આ અક્ષર અવ્યક્ત બ્રહ્મનું ચિંતન કરવું ક્લેશકારી છે. એટલે પછી એને બ્રહ્મનું ચિંતન નહીં કરવાનું? ભલે કરવાનું તો ખરું. એટલે શંકરાચાર્ય કહે છે, જેને આ પહેલા ખંડ અને બીજા ખંડમાં જે બ્રહ્મનો ઉપદેશ કરવામાં આવ્યો અને જેને એ બ્રહ્મની સમજ નથી પડી, એને માટે શું કરવામાં આવે છે? એષ આદેશ. આ પ્રકારથી એને ઉપમા આપીને એને ફરીથી આ બ્રહ્મનું સ્વરૂપ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બ્રહ્મણ આદેશ ઉપદેશ નહીં નિરૂપાધિકમેવ બ્રહ્મ મંદ બુદ્ધિ આકલિતુમ શક્યમ. જે મંદ બુદ્ધિ છે, એટલે કે જેની બુદ્ધિ સ્થૂળતામાં પડી છે. આ મંદ બુદ્ધિ એટલે આપણે જેને મંદ બુદ્ધિ કહીએ એમ નહીં. જો આ સમજજો, આપણે બધા મંદ બુદ્ધિમાં જ આવ્યા. સમજ. પેલું કઠોપનિષદ ભણ્યા ને પછી મુંડક ઉપનિષદ ભણ્યા ને પ્રશ્ન ઉપનિષદ ભણ્યા ને પછી આ કેનો ઉપનિષદ શું થવાનું? તો આપણે તો શું છે? એના એ જ બાપુ. કઈ સ્વામિનીજી તમે તમારે હાક્યા કરો ને. જા તમે આપણે બધા મંદ બુદ્ધિમાં જ આવીએ. મંદ બુદ્ધિ એટલે સ્થૂળ બુદ્ધિ છે. મંદ બુદ્ધિનો અર્થ શું થાય? સ્થૂળ બુદ્ધિ છે. અને આપણે બહુ ચિંતા નહીં કરવાની, દુઃખી થવાનું નહીં. જો આગળ આ ચર્ચા કરી કે પેલા ઇન્દ્રને ઉપદેશ જયારે કર્યો બ્રહ્માજી, એને કઈ ખબર પડી નહીં. એટલે ઇન્દ્રને પણ શું કરવું પડે? એટલે 5 વાર બ્રહ્માજીએ તપશ્ચર્યા કરવા મોકલ્યો અને 5 વાર એને ઉપદેશ કર્યો, ત્યારે એને જ્ઞાન થયું. એટલે આપણે ઉપનિષદ ભણતા રહ્યો, એને 5 ઉપનિષદ થી ખબર પડી, આપણે 10 ઉપનિષદ થી. એટલે શંકરાચાર્ય 10 ઉપનિષદ પર ભાષ્ય લખ્યું છે. શંકરાચાર્ય શું છે? એક ઉપનિષદ નહીં તો બીજું, બીજું નહીં તો ક્યારેક તો પલ્લે પડે જ. જા સમજ. શ્વેત કેતુ આ ચર્ચા કરું, ઉદ્દાલક અને શ્વેત કેતુ, ચાંદોગ્ય ઉપનિષદ. શ્વેત કેતુને કહેવામાં આવ્યું સ આત્મા તત્વમસી શ્વેત કેતુ. એ જ આત્મા સતત સત્યમ સ આત્મા, એ જ સત્ય છે, એ જ આત્મા છે શ્વેત કેતુ. અને એ તું છે, તત્વમસી, તે તું છે. એક વાર કીધું બાપડાને તે પલ્લે પડ્યું નહીં. અધિ ભગવો બ્રહ્મે. વળી પાછું પેલા પિતાજી પાસે જઈને કે પિતાજી હજી કઈ ખ્યાલ આવ્યો નથી, વળી પાછું ઉપમા આપી. તો ત્યાં પણ એવું જ છે.
જુદી જુદી ઉપમા જુદા જુદા દ્રષ્ટાંત દ્વારા અને 7 વાર જો આ સમજો. આ શ્વેતકેતુ કોણ હતો? તેજસ્વી હતો. 12 વર્ષમાં 4 વેદ એને શું કર્યા હતા? કંઠસ્થ કર્યા હતા, અર્થ સહિત. આવો તેજસ્વી શ્વેતકેતુ હતો. એને પણ કેટલી વાર કેવું પડ્યું? 7 વાર તત્વમસી કેવું પડ્યું. એટલે આપણે બહુ ચિંતા કરવા જ નહીં. આપણું કામ આટલું છે, તત્ચિંતનમ તત્કથનમ. વારંવાર શું કરવાનું? આ બ્રહ્મને જ આપણી બુદ્ધિ, આપણા મનનો વિષય બનાવતા રહેવાનું. ચિંતન પરમાત્માનું કરવાનું. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. શંકરાચાર્યજી પણ આદેશ શું કરે? તો ત્યાં આદેશ જ છે, ભજન કીધું આદેશ છે. તું ભગવાનનું ચિંતન કર, ભગવાનનું ભજન કર. જો એટલે કહું, ઉઠતા બેસતા જાગતા આ પરમાત્માનું ચિંતન કરતા જ રહેવાનું. તો જ બુદ્ધિ આપણી શુદ્ધ થશે, તો જ આપણી બુદ્ધિ તેજસ્વી બનશે, તો જ આપણી બુદ્ધિ તીક્ષ્ણ બનશે. અને તો પછી બ્રહ્મ જ્ઞાન થતા જો આનંદ. એટલે કહું, બ્રહ્મ જ્ઞાનમાં જરાય વાર નથી. આ સમજ. બુદ્ધિ જો તૈયાર હોય તો શું થવાનું? તત્કાળ જ્ઞાન છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? આ આદેશ કરવામાં આવ્યો કેમ? નહીં નિરુપાધિકમેવ. આ નિરુપાધિક બ્રહ્મને સમજવું એ બહુ સરળ નથી. એટલે સોપાધિક બ્રહ્મની ઉપમા આપીને આપણને શું કરવામાં આવ્યો? આ આદેશ કરવામાં. જા સમજ. છેલ્લે આ આદેશ એવો જે શબ્દ વાપર્યો, ઉપદેશ એવો શબ્દ જે વાપર્યો, એનો અર્થ અહીંયા શું કરવાનું છે? એટલે 5મા અધ્યાયમાં કહે છે આપણને. પણ ખરેખર આ ઉપમા જે 2 પ્રકારની આપવામાં આવી, એટલું જ નહીં, અધિદૈવત અને અધ્યાત્મ બ્રહ્મ જે આપણને જણાવવામાં આવ્યું, એ ફક્ત જણાવવા માટે જ નથી. તદ ઉપાસિતવ્યમ. આ પ્રકારથી એની પણ શું કરવાની છે? ઉપાસના કરવાની છે, ધ્યાન કરવાનું છે. એટલે 5મા મંત્રમાં શું કહે છે? એ બ્રહ્મ જે અધ્યાત્મ છે, જે અધિદૈવ છે, એ બ્રહ્મની તમે શું કરો? ઉપાસના કરો. ઉપાસના એટલે કે દીર્ઘકાળ પર્યંત આપણે એનું ધ્યાન કરતા રહીએ. આ પ્રકારથી એ બ્રહ્મનું તમે ધ્યાન કરશો, તમારી બુદ્ધિ તૈયાર થશે, તો પછી તમને બ્રહ્મ જ્ઞાન અવશ્ય થાય. આવતીકાલે આપણે એ 5મો મંત્ર, ચોથા મંત્રનું વાક્ય ભાષ્ય કાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.